Hello everyone. Welcome to my channel Shraddha's Gita Challenge. Day 50 શ્લોક નંબર 3 અધ્યાય 2. અધ્યાય 2ના 3 નંબરનો શ્લોક આ રીતે છે. ક્લૈબ્યમ માસ્મગમ પાર્થ નૈતત્વય્યુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્વૈક્તોતિષ્ઠો પરંતપ. આ શ્લોકનો અર્થ એવો થાય છે, ભગવાન હજી એમની વાત અર્જુનને કહી જ રહ્યા છે. શું કહી રહ્યા છે? ક્લૈબ્યમ. ક્લૈબ્યમ એટલે કાયરતા, નપુસંકતા, કાયરતા. માસ્મગમ મૂકીને, માસ્મગમ પાર્થ મૂકીને પાર્થ. પાર્થ એટલે અર્જુનને કહ્યું છે. પૃથાના પુત્ર પાર્થ, કુંતીના પુત્ર પાર્થ. કુંતીનું નામ પૃથા પણ હતું, બરાબર છે, એટલે એમને પાર્થ તરીકે સંબોધ્યા છે. નૈત નથી, શોભતું. નૈતત્વયનું, નૈતત્વય્યું. પપદ્યતે તને આ શોભી નથી રહ્યું. ક્ષુદ્રમ ક્ષુદ્ર. હૃદય, હૃદયમ એટલે હૃદય. દૌર્બલ્યમ દુર્બળતા. ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ. ત્વૈક્ત્વા એટલે ત્યજીને, ત્યક્ત્વા એટલે ત્યજીને. ઉત્તિષ્ઠ ઊભો થા. પરંતપ શત્રુઓનું દમન કર. પરંતપ એટલે શત્રુઓનું દમન કર. આ શ્લોકમાં કૃષ્ણ ભગવાન અર્જુનને ઠપકો આપતા કહે છે કે હે પાર્થ, તારી હૃદયની કાયરતાને મૂકીને, તારી હૃદયની દુર્બળતાને ત્યજીને અંદરના શત્રુનું દમન કરવા માટે ઊભો થા. આ શ્લોકનો અર્થ આ રીતે થાય છે. હવે આપણે જોઈએ ને તો આ શ્લોકમાં શું કીધું છે? ક્લૈબ્યમ માસ્મગમ પાર્થ, કાયરતા છોડી દે. અર્જુનનો આ સ્વભાવ જ નથી. અર્જુન બિલકુલ કાયર નથી. માસ્મગમ પાર્થ એને સંબોધ્યા છે. પાર્થ શા માટે સંબોધ્યા છે? પાર્થ એટલે પૃથાના પુત્ર, કુંતીના પુત્ર, એટલે એને યાદ અપાવવા માટે કે કુંતી માતાનો તું સંતાન છો, જેને તને કેવી રીતે મેળવ્યા છે? ઇન્દ્રની આરાધના કરીને તો આશીર્વાદ રૂપે અર્જુનનો જન્મ થયેલો છે. ઇન્દ્ર કેવા પરાક્રમી હતા, એવો તું પણ પરાક્રમી છે. કાયરતા તારો સ્વભાવ નથી. આ તારી કાયરતા તારા મોહ આસક્તિના કારણે આવેલી છે. એટલે એને કાયરતા મૂકવાનું કહે છે, એની દુર્બળતાને છોડવાનું કહે છે. આપણે પણ ક્યારેક વિપરીત પરિસ્થિતિમાં આવે ને ત્યારે હિંમત હારી જઈએ છીએ. ભગવાન આપણને એ જ હારેલી હિંમતમાંથી આપણને ઊભા થવાનું કહી રહ્યા હોય છે. બરાબર છે. માસ્મગમ પાર્થ, તને આ શોભી નથી રહ્યું. બરાબર છે. ક્ષત્રિય તરીકે તારી શું ફરજ હોવી જોઈએ? તારા પૂર્વજો કેવા મહાન થયા અને તું એમને શોભે એવું વર્તન કરી નથી રહ્યો. કાયરતા તારી પ્રવૃત્તિ કે પ્રકૃતિમાં નથી અને તને આ શોભી નથી રહ્યું. ક્ષત્રિયને શોભે એવું તારું વર્તન નથી. આવો એમને ઠપકો આપે છે. ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ, તારું હૃદય અત્યારે ક્ષુદ્રતા અનુભવે છે, નિરાશપણું અનુભવે છે. આ તારું જીવન યોગ્ય છે જ નહીં. બરાબર છે. આવું ભગવાન એને ઠપકો આપી રહ્યા છે. આ તું મૂકી દે. બરાબર છે. અને એને બીજું શું કહે છે? ત્યક્ત્વા મૂકી. ઉત્તિષ્ઠ
ઉત્તિષ્ઠ પરંતપ, તું તારા શત્રુઓનું દમન કર. પરંતપ એટલે તું દમન કર. હવે કયા શત્રુની વાત કરી રહ્યા છે? કૌરવો તો એમના શત્રુ હતા જ, પરંતુ કૌરવો પહેલાં અત્યારે એના આંતરિક શત્રુ, જે મોહ આસક્તિ છે, જે પોતાનું કર્તવ્ય ભૂલીને યુદ્ધ છોડવા માટે તૈયાર થયો છે. આ તને ઈચ્છા જે થઈ છે ને એ તારો શત્રુ છે. એ શત્રુને મૂકીને તું એને ઊભો થા, એનું દમન કર આ શત્રુનું. આવું ભગવાન અર્જુનને ઠપકો આપે છે. જ્યારે પણ સાચું જ્ઞાન મેળવવું હોય ને, ત્યારે આપણું આત્મબળ અને મનોબળ બંને મજબૂત હોવું જરૂરી છે. જો કાયરતા, આસક્તિ, મોહ, આળસ આના જેવા આપણામાં અવગુણો હોય તો આપણે જ્ઞાન મેળવવા માટે સક્ષમ હોતા નથી. અને આ બધું ત્યજવા માટે આપણે હિંમતથી આપણું મનોબળ અને આપણા આત્મબળનો વધારો કરવો પડે. અને એ વધારો કરવા માટે એક આદર્શ ગુરુ તરીકે કૃષ્ણ ભગવાન અર્જુનને ઠપકો આપે છે અને એનામાં એક પરાક્રમતા ઊભી કરવાનું કામ કરી રહ્યા છે. બરાબર છે? એક આદર્શ ગુરુ હતા કૃષ્ણ ભગવાન. એટલે એક આદર્શ ગુરુ તરીકે એને સાચું સમજણ મળે એના માટે એને કઠોર વાક્ય કહીને એને ઊભો કરે છે. કેમ કે અર્જુન જેવો વ્યક્તિ આવા વાક્ય સાંભળે ને એટલે એને તરત જ ક્લિક થાય, કરંટ જેવું થાય કે અરે રે, આ મને શું થઈ રહ્યું છે. બરાબર છે? એટલે ભગવાન એને આ રીતે કહી રહ્યા છે. તો તમને આ શ્લોક કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો ચોક્કસ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.